લીડર કેવો હોવો જોઈએ? નીડર હોવો જોઈએ કે ગ્લિન્ડર હોવો જોઈએ? હું માનું છું કે બંને ફીચરનું કોમ્બિનેશન એનામાં હોવું જોઈએ. જેમ કે આપણા કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની, હવે T20 વર્લ્ડ કપના ફાઇનલની અંદર છેલ્લી ઓવર જોગિંદર જેવાને આપવાની હોય તો પણ ટાટા કલેજે આપી દે, પણ પોતે દોડતા હોય ત્યારે પેલો બાંગ્લાદેશનો ખેલાડી વચ્ચે આવે તો આડો ના આવતો એમ કરીને જરાક ધક્કોય મારી દે. આવું તમે એક બીજું ઉદાહરણ પણ જોઈ શકો. ઇમ્તિયાઝ અલી જબ બી મેચ બનાવે, રોકસ્ટાર બનાવે, તમાશા બનાવે, લવ આજકલ બનાવે અને એની સાથે હેરીમેટ સેજલ આવે તો ફ્લોપ થઈ જાય. આનંદન રાય ઝીરો બનાવે તો શાહરુખ ખાન સાથે ન ચાલે. અને હમણાં જ રાજકુમાર હિરાનીની ધમકી આવી કે એ બધા ડિરેક્ટરો જે છે ને શાહરુખ ખાનની રોમેન્ટિક સાઇડને બતાવવા માટેની મહેનત કરતા રહે છે, પણ એટલી ચાલી ગયો જવાનની અંદર કારણ કે એને દર બાજીગર વાળી એક્શન વાળી સાઇડ પણ બતાવી, બેલેન્સ કરી. તો કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જ્યારે થતું હોય ત્યારે હંમેશા સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હોય, આર્કિટેક્ટ હોય તો પોતાની બેસ્ટ ડિઝાઇન આપવાની કોશિશ કરતા જ હોય, પણ જે સારો બિલ્ડર હોય ને જરા હટકે કામ કટાવે. અને એટલે જ એક સરખા બિલ્ડિંગોની વચ્ચે કેટલાક સ્પેશિયલી તૈયાર કરાયેલા બિલ્ડિંગ જુદા કરી આવે. દોસ્તો, આ ઉત્તરાયણ ઉપર એવી જ રીતે ઓપન થવા જઈ રહ્યું છે ડોર, જેની સાથે સંધાઈ જશે તમારી લાગણીનો દોર.